નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર ભાષા અને પ્રત્યયની અંદર આપણે અગાઉના લેક્ચરમાં ભાષા વિશે સમજ્યા કે એની અંદર આપેલા અલગ અલગ મનોવૈજ્ઞાનિકોના મંતવ્યને સમજ્યા કે એમાંનું એક મંતવ્ય એવું હતું કે ભાષા વિચારને ઘડે છે, બીજું વિચાર ભાષાને ઘડે છે, અને ત્રીજું કે ભાષા અને વિચાર એ સ્વતંત્ર માધ્યમ છે. પણ સ્વતંત્ર માધ્યમ ક્યારે બને કે જ્યારે વ્યક્તિ 2 વર્ષનો થઈ જાય પછી એ બંને એક વળી જાય છે. એ પહેલા સ્વતંત્ર હોય કે ધારો કે વ્યક્તિ રડવા જેવી અભિવ્યક્તિ એ રડીને કરે છે, પરંતુ જ્યારે મોટો થાય પોતાની જરૂરિયાત ના સંતોષાય તો પોતાની જે રડવાની અભિવ્યક્તિ જે છે એ શબ્દો દ્વારા, એટલે કે રડતો નથી પરંતુ મુખ શબ્દોથી પોતાની માંગણી સંતોષે. આમ ભાષા અને પ્રત્યાયનની અંદર આપણે ભાષા શબ્દને સમજી લીધું તો હવે પ્રત્યાયનને સમજવાનું છે. પ્રત્યાયન એટલે શું? પહેલા આપણે એની વ્યાખ્યા સમજીએ. જો પ્રત્યાયન એટલે સંકેતો અને સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા. જો પ્રત્યાયન એટલે શું કે સંકેતો અને સંદેશાઓને, આપણે કોઈ સંકેત કોઈ વ્યક્તિને મોકલવો છે, એ સંકેત કે કોઈ પણ બાબતનો સંદેશો મોકલવો, એ મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે પ્રત્યાયન. એટલે કે એક વ્યક્તિ પોતાનો સંદેશો કોઈ સંકેતો દ્વારા મોકલે છે, સામે બીજો વ્યક્તિ એને ઝીલવાનો પ્રયત્ન કરે છે, એને પ્રત્યાયન કહેવાય. એટલે પ્રત્યાયન શું છે તો કે એક વ્યક્તિ જે સંદેશો મોકલે છે અને બીજો વ્યક્તિ એ સંદેશાને ઝીલે, આ જે ઝીલવાની પ્રક્રિયા જે છે એને પ્રત્યાયન કહેવાય. તો બીજી એક વ્યાખ્યા છે કે પ્રત્યાયન એટલે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ કરવા કે સમજાવવામાં મદદરૂપ બનતી ક્રિયા. જો પ્રત્યાયન શું છે કે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે મને મગજની અંદર જે કોઈ વિચાર આવ્યો હોય, એ મારો વિચાર મારે બીજા સુધી પહોંચાડવો હોય કે એનો અર્થ સમજાવવો હોય, એની અંદર જે પ્રક્રિયા મદદરૂપ બને છે એને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રત્યાયન તરીકે કોને ઓળખવામાં આવે? ધારો કે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી વિચારનું કે અર્થનું સંક્રમણ કરવા કે સમજાવવામાં મદદરૂપ બનતી ક્રિયા. એટલે સ્વાભાવિક આપણે પ્રત્યાયનની વ્યાખ્યા આપી કે પ્રત્યાયન શું છે તો કે 2 વ્યક્તિઓ વચ્ચે કે 2 થી વધારે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત. એટલે અહીંયા જોઈએ કે પ્રત્યાયન વડે આપણે કોઈ વ્યક્તિ કે જૂથ સાથે સામાન્યતા સ્થાપવા માંગીએ છીએ. પ્રત્યાયન દ્વારા આપણે શું કરીએ કે કોઈ એક વ્યક્તિ સાથે કે એક આખા જૂથ સાથે સામ્યતા, સમાનતા સ્થાપવા માંગીએ છીએ. કેવી રીતે? ધારો કે આપણા વિચારો આપણે બીજા સુધી પહોંચાડવા, માહિતી જે કોઈ આપણી પાસે હોય, માહિતી, કોઈ પ્રકારની લાગણી કે મનોવલણો વહેંચવાનો પ્રયત્ન કરે છે. પ્રત્યાયનની અંદર આપણે શું કરીએ કે આપણા વિચારો આપણે બીજા સુધી પહોંચાડવાનો, આપણી પાસે જે માહિતી છે એ માહિતી પહોંચાડવાનો, આપણે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે લાગણી જે છે કે આપણને કોઈ પણ વ્યક્તિ પ્રત્યેના જે મનોવલણો છે એને વહેંચવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પ્રત્યાયનની અંદર શું હોય છે તો એક પ્રેષક હોય છે. પ્રેષક એટલે શું? પ્રેષક એટલે કે સંદેશો મોકલનાર વ્યક્તિ. પ્રેષક એટલે શું કે સંદેશો મોકલનાર વ્યક્તિ. અને ગ્રાહક એટલે સંદેશો ઝીલનાર વ્યક્તિ. એટલે આપણે પ્રત્યાયન શું છે તો પ્રત્યાયન એક વાતચીતનું માધ્યમ છે. તો એની અંદર કોની વચ્ચે સંબંધ સચવાયેલો છે તો એક વક્તા હોય, એક શ્રોતા હોય. વક્તા એટલે બોલનાર વ્યક્તિ, શ્રોતા એટલે કે સાંભળનાર વ્યક્તિ.
કોઈ પણ કાવ્ય કે કોઈ પણ વાર્તા લખતો હોય વાંચક એનો એક પ્રદર્શક એક દર્શક આ ઓછામાં ઓછા એ સંદેશાઓ પૂરતા માનસિક રીતે જોડાયેલા હોય છે. જો વક્તા છે, શ્રોતા છે, લેખક છે, વાચક છે, પ્રદર્શક છે કે દર્શક એ કોઈ પણ એક સંદેશાને પહોંચાડવા એ સંદેશાઓને ઝીલવા માટે એકબીજા સાથે માનસિક રીતે જોડાયેલા હોય છે. બીજું આપણે વાત કરીએ આ તો એક જૂની બાબત છે. જો પ્રત્યાયન માટેના એક નવા માર્ગો પણ આવી ગયેલા છે, જેમ કે ફેક્સ. કોઈ પણ વ્યક્તિ પોતાનો વિચાર કેટલાક ફેક્સ દ્વારા, ઈમેલ દ્વારા, વોઇસમેલ એટલે કે એસએમએસ જેવા સાધનો દ્વારા પણ આજે પ્રત્યાયન કરે છે. એટલે પ્રત્યાયન માટેના નવા નવા માર્ગો વિકસી રહ્યા છે. જો સાચા પ્રત્યાયનનું ધ્યેય એક વ્યક્તિથી વિચાર કે અર્થ એ જ રૂપમાં બીજા પક્ષના મનમાં પહોંચાડવાનું છે. તો શું એ કે સાચા પ્રત્યાયનનું ધ્યેય એટલે કે પ્રત્યાયનનું એક ધ્યેય શું છે કે એક વ્યક્તિથી વિચાર કે અર્થ એ જ રૂપમાં બીજા પક્ષના મનમાં પહોંચાડવાનું છે. એટલે કે આપણો જે વિચાર જે છે કે આપણો જે અર્થ જે છે એ જ વિચાર અને એ જ અર્થ બીજા સુધી પહોંચાડવાનો છે. એટલે કહેવાનો ભાવ શું કે એક અસરકારક પ્રત્યાયન કરવાનું છે. અને અસરકારક પ્રત્યાયન ક્યારે થાય કે જે તે વ્યક્તિની એકદમ શુદ્ધ ભાષા હોય તો પ્રત્યાયન સફળ થાય. એનું મુખ્ય જે એ છે કે આપણો જે સંદેશો છે કે આપણો જે અર્થ જે છે એ બીજા સુધી સારી રીતે પહોંચતો કરવો એ છે. જો અસરકારક પ્રત્યાયન માટે શું જરૂરી છે કે આપણે જે સમજાવી એ વ્યક્તિ સારી રીતે સમજે, એનો અર્થ સારી રીતે સમજે, એ માટે એકદમ ભાષા શુદ્ધ હોવી જોઈએ, સંકેતો એકદમ વ્યવસ્થિત હોવા જોઈએ, તો અસરકારક પ્રત્યાયન થાય. જો અસરકારક પ્રત્યાયનની અંદર ગેરસમજ ક્યારે પૂરી થાય એના વચ્ચે જ્યારે અવરોધ આવે. ધારો કે એક વ્યક્તિ પોતાનો સંદેશો કોઈ પણ વ્યક્તિને મોકલવા માંગે છે ત્યારે એની અંદર અવરોધ આવવો એટલે કે બીજી અડચણો ઊભી થવી તો પોતાનો જે સંદેશો છે એ એકદમ વ્યવસ્થિત રીતે એ વ્યક્તિ સુધી પહોંચતો નથી. એટલે અવરોધની અંદર ગેરસમજ ઊભી થાય. પરિણામે શું થાય? હાનિ ઉત્પન્ન થાય. એટલે કે એક કંપનીએ જ્યારે પોતાની કોઈ જાહેરાત કરવાની હોય ત્યારે એ જાહેરાત કોઈ ગ્રાહક સુધી એમને પહોંચાડવી હોય ત્યારે એનો વારંવાર વચ્ચે કોઈ પણ પ્રકારની ભૂલ કરે ત્યારે સંદેશો સરળ રીતે મળતો નથી. જો પ્રત્યાયન એક વ્યક્તિ સુધી સફળ રીતે પહોંચાડવા માટે એને 7 તબક્કાઓની અંદર વહેંચવામાં આવે છે. એટલે કે પ્રત્યાયન કે જે પ્રતિમાન જે છે એને જે વ્યક્તિ સુધી પહોંચાડવા માટે એના 7 તબક્કાઓ છે. એક તો કે વિચારનું ઉદ્ગમ સ્થાન, બીજું સંકેતાંતર, તૈયાર થયેલો સંદેશો, માધ્યમનો ઉપયોગ, પ્રતિપુષ્ટિ, સંદેશનો ગ્રાહક અને વિસંકેતાંતર. જો પ્રત્યાયન કરવા માટેના કુલ 7 તબક્કાઓ છે. વિચારનું ઉદ્ગમ સ્થાન, સંકેતાંતર, તૈયાર થયેલ સંદેશો, માધ્યમનો ઉપયોગ, પ્રતિપુષ્ટિ અને સંદેશનો ગ્રાહક અને વિસંકેતાંતર. તો આની અંદર શું હોય કે જ્યારે જે તે વ્યક્તિને પોતાનો સંદેશો એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવો છે એની માટે શું જરૂરી છે? જો સંદેશોની શરૂઆત કે આપણે એક સંદેશ એક વ્યક્તિ પાસે પહોંચાડવો તો એની શરૂઆત કે પહેલ કરનાર વ્યક્તિની
વિચાર ઉદ્ભવે છે. એક વ્યક્તિ જોડે પોતાનો સંદેશ મોકલવો છે, એનો વિચાર જે તે વ્યક્તિને ઉદ્ભવે, એ વિચાર અન્યને પહોંચાડવાનો આશય એનામાં ઊભો થાય છે. શું થાય કે આપણા મનની અંદર એક વિચાર ઉદ્ભવ્યો, વિચારનું ઉદ્ગમ સ્થાન, કે વિચારનું ઉદ્ગમ સ્થાન કોણ હોય છે કે કોઈ વ્યક્તિને એવું મનમાં વિચાર્યું કે મારે આ સંદેશો બીજા સુધી પહોંચાડવો છે, એટલે કે એનું ઉદ્ગમ સ્થાન એક વ્યક્તિ હોય. હવે એના જે મનની અંદર વિચાર ઉદ્ભવ્યો હોય, એ વિચારને અન્ય સુધી પહોંચાડવા માટે, કે અન્ય સુધી પહોંચાડવાનો એનો એક આશય હોય છે, એટલે કે એક ધ્યેય હોય છે. દાખલા તરીકે ઉદાહરણ આપીએ આપણે કે વેપારી ગ્રાહકને મોંઘો સાબુ વેચવા માંગે છે. જો એક વેપારી જે છે એના મનની અંદર એવો ઉદ્ભવ થયો કે એને એક સાબુ બનાવ્યો અને સાબુની કિંમત વધારે છે, તો એ સાબુને એક બીજા વ્યક્તિ સુધી પહોંચાડવો છે, તો પોતે અથવા બીજી વ્યક્તિની મદદથી સંદેશો એ મોકલે છે. ત્યારે શું કરે, ત્યારે પોતે વ્યક્તિ સમક્ષ જાય છે અથવા કોઈ બીજા વ્યક્તિથી એ સંદેશો બીજા લોકો સુધી પહોંચાડે છે. અથવા ક્યારેક એવી જાહેરાત આપે કે આ સાબુ ચામડીનું પોષણ કરે છે. જો એ સાબુ વિશે નવી નવી વિશેષતાઓ બતાવે કે આ સાબુ ચામડીનું પોષણ કરે છે, એ વિચારને યોગ્ય સંકેતમાં, પોતાનો વિચાર જે છે એને શું કરે કે યોગ્ય સંકેતની અંદર મૂકે. ધારો કે પહેલા કોઈ પણ ફિલ્મી હીરો હોય કે કોઈ ક્રિકેટર હોય કે કોઈ પણ ઉદ્યોગપતિ હોય, કોઈ પણ એવા ફેમસ વ્યક્તિ દ્વારા એ સાબુનું સંકેતાંકન કરે, આમ બતાવે કે જો આ સાબુ જે છે એ ચામડીનું કેવી રીતે રક્ષણ કરે છે, એના સંકેત, યોગ્ય સંકેત એ બીજા વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. એટલે એનું સંકેતાંકન પછી જ્યારે એક માની લો કે જ્યારે એને વિચાર ઉદ્ભવ્યો પોતાનો અને એનું સંકેતાંકન કરી નાખ્યું, પછી એની માટે યોગ્ય વ્યક્તિને જે પસંદ કર્યો છે, એક જાહેરાત બનાવી છે, સંપૂર્ણ રીતે સારી રીતે એક ગ્રાહક સુધી સંદેશો પહોંચે, એને એકદમ સંપૂર્ણ રીતે એને તૈયાર કરી દીધો કે પોતે સારી રીતે રેકોર્ડિંગ કરી લીધું, સારી રીતે એને વારંવાર જોઈ લીધો, આ સંદેશો ગ્રાહકને સારી રીતે મળી જશે, ગ્રાહક લેશે. એના પછી એ માધ્યમનો ઉપયોગ કરે કે કયા માધ્યમ દ્વારા મારે આ મારો સંદેશો બીજા સુધી પહોંચાડવો. તો ક્યારેક જો માની લો એવું કહેવાય કે ગુજરાતી માધ્યમના લોકો હોય તો આપણે એક કહેવત છે ને કે કૂતરા ઉપર સસલું આપ્યું, એક કહેવત છે કે કૂતરા પર સસલું આપ્યું. ગુજરાતી માટે આવી રીતે આ માધ્યમનો ઉપયોગ કરે, જ્યારે કે હિન્દી ભાષી હોય જો ગુજરાતી માટે હિન્દી ભાષી હોય તો कुत्ते पे सस्सा आया. ई माध्यमનો ઉપયોગ કરે એટલે પોતે એક માધ્યમ પસંદ કરે છે કે મારે ધારો કે મોટા ભાગે ગુજરાતની અંદર આ સંદેશો પહોંચાડવો હોય તો એ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરે, હિન્દી રાષ્ટ્રની અંદર પહોંચાડવો હોય તો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે, અંગ્રેજી રાષ્ટ્રની અંદર મોકલવો હોય તો અંગ્રેજી ભાષા, એટલે કે એક માધ્યમ પસંદ કરશે કે કયા માધ્યમથી એને પહોંચાડવું. પછી પ્રતિપૃષ્ટિ એટલે શું કે પ્રતિપૃષ્ટિ એટલે કે પોતાનો સંદેશો સામેના ગ્રાહકો સુધી
પહોંચી જાય, પછી ધારો કે આપણે એક સભા ભરાઈ હોય તો સભાની અંદર એક વક્તા જ્યારે બોલતા હોય અને વક્તવ્ય પૂરું થઈ જાય પછી જે શ્રોતાઓ તાળીઓનો ગડગડાટ કરે, એ તાળીઓનો ગડગડાટ એક પ્રતિપુષ્ટિ છે. તાળીઓનો ગડગડાટ એ શું છે? પ્રતિપુષ્ટિ છે. એટલે કે જે તે વ્યક્તિ પોતાનો સંદેશો એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી પહોંચાડવો અને પહોંચી જાય ત્યારે એને અનુલક્ષીને વ્યક્તિ કે પ્રત્યાયન આપે, એને પ્રતિપુષ્ટિ કહેવાય. જો મોટા ભાગે સંદેશો મળ્યા પછી કે સમજ્યા પછી તેને જીવનાર વ્યક્તિ વિશિષ્ટ વર્તન કે પ્રતિભાવ આપે તેને પ્રતિપુષ્ટિ કહેવાય. દાખલા તરીકે પ્રેષક તરફ ધ્યાન આપે, કોઈ સંદેશો મોકલનાર તરફ ધ્યાન આપે, માથું ધુણાવે, તાળીઓ પાડે, અગત્યના સંદેશો વખતે ગંભીર બને કે માની લો કોઈ પણ સંદેશ અગત્યનો છે ત્યારે એ ગંભીર બને, અથવા હસવા માંડે, શાયરીના સૂત્રાઓ જીઓ જીઓ બોલે, કે ધારો કે કોઈ પણ એવું વક્તવ્ય ચાલતું હોય અને ત્યારે જે નવા સંદેશાઓનો ઉપયોગ કરે એને પ્રતિપુષ્ટિ કહેવાય. અને સંદેશ કે જ્યારે વ્યક્તિ એ વસ્તુને ખરીદે કે પોતાનું સફળ પ્રત્યાયન થયું છે એના વિશે ગ્રાહકને ખબર પડે, પછી સામે ગ્રાહક એ વસ્તુની ખરીદી કરે, એને વિસંકેતાંકન તરીકે ઓળખવામાં આવે છે. આમ પ્રત્યાયન એટલે શું? અને પ્રત્યાયનના કુલ 7 જે તબક્કાઓ છે એ 7 તબક્કાઓ વિશે આપણે માહિતી મેળવી કે પ્રત્યાયનના કુલ 7 તબક્કાઓ કયા છે? તો કે વિચારનું ઉદ્ગમ સ્થાન, સંકેતાંકન, તૈયાર થયેલો સંદેશો, એના માધ્યમનો ઉપયોગ, પ્રતિપુષ્ટિ, સંદેશનો ગ્રાહક અને વિસંકેતાંકન. જો પ્રત્યાયનની આપણે વ્યાખ્યા જોઈએ કે પ્રત્યાયનની વ્યાખ્યા શું છે? કે સંકેતો અને સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા છે. સંકેતાંકન શું છે? કે પ્રત્યાયન શું છે? કે પોતાનો સંદેશો કે સંકેત જે છે એ બીજા સુધી પહોંચાડો અને એને ઝીલવો. જો પ્રત્યાયન એટલે એક સ્થાનથી બીજા સ્થાન સુધી વિચારવું કે અર્થનું સંક્રમણ કરવાનું કે સમજાવવામાં મદદરૂપ બનતી એક ક્રિયા છે. અને પ્રત્યાયન એ 7 તબક્કા દ્વારા થાય છે. સંકેતાંકન, તૈયાર થયેલો સંદેશ, માધ્યમનો ઉપયોગ, પ્રતિપુષ્ટિ, સંદેશનો ગ્રાહક અને વિસંકેતાંકન. આ આપણે પ્રત્યાયન અને પ્રત્યાયનના 7 તબક્કાઓ જોયા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રત્યાયનના લક્ષણો વિશે સમજૂતી